રાજ્યના દરેક શહેરોમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે। દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ફરી એક વખત આખલાનો આતંક સામે આવ્યો છે। 5 જેટલા આખલાઓના આતંકથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। ગોમતી ઘાટ નજીક આખલાએ કઈ રીતે આતંક મચાવ્યો છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તંત્રની ઢોર પકડની કામગીરીને લઈને લોકોમાં અનેક સવાલ, લોકોમાં રોષ છે। આખલાના આતંકથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટેલા છે। 5 જેટલા આખલા કેવી રીતે અફરાતફરી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે, તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આ દ્રશ્યોમાં જુઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ દ્વારકાથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદીપ, આખલાનો આતંક દ્વારકામાં સતત સામે આવી રહ્યો છે। રખડતા પશુઓનો આતંકના દ્રશ્યો સીસીટીવી સામે આવ્યા છે। ક્યારની આ ઘટના છે? જીનીથી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે યાત્રાધામ દ્વારકામાં અનેક વખત આખલાના આતંક છે તે સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત આખલાનો આતંક છે તે સામે આવ્યો છે। ગોમતી ઘાટ નજીક જે વિસ્તાર આવેલો છે કે જ્યાં આખલાઓ છે તે દોડધામ મચાવી રહ્યા હતા, ત્યારે 5 જેટલા યાત્રિકો જે રસ્તા પરથી જઈ રહ્યા હતા તેને આ આખલાએ છે ક્યાંક માંડ જીવ બચ્યો તેવા દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। પરંતુ આ અંગે કોઈ યોગ્ય નક્કર પગલા છે તે લેવામાં નથી આવ્યા, કારણ કે આવી ઘટના તો વારંવાર છે તે સામે આવતી હોય છે। પરંતુ આવનારો સમય છે કે જે હોળીનો જે ફૂલડોર ઉત્સવ પણ છે તે ઉજવવામાં આવશે, ત્યારે લાખો લોકો છે કે જે દ્વારકા આવતા હોય છે। જો આવી પરિસ્થિતિ ત્યારે સર્જાય તો તંત્ર શું આ અંગે કઈ પગલા લેશે કે શું તે જોવું રહ્યું, કારણ કે આના અંગે કંઈક વાર છે તે હાઈકોર્ટમાં પણ છે તે અપીલ જે અરજીઓ છે તે કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાઓ લેવામાં નથી આવ્યા। નીતિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। Thank you.